નમસ્કાર. કોર્સ 1 આજે પેજ નંબર 17 પર મને એક સરસ મજાની કૃતિ વાંચવા મળી અને મને થયું કે તમારી સાથે શેર કરું. તો બહુ શીખવા જેવી અને બહુ સમજવી જેવી કૃતિ છે, તો આપણે એને પહેલાં સાંભળીએ. તો જાણવા જેવું અને માત્ર માહિતીના હેતુ માટે છે, એટલે કે તમારા એમાંથી કોઈ પ્રશ્નો તમારા કોર્સમાં નહીં પૂછાય. બહુ સરસ લખ્યું છે. ડોરોથી લોનોટની આ રચના છે અને એમાં કહ્યું છે કે બાળક ટીકાઓ સાથે ઉછરે તો તે નિંદા કરતા શીખી લેશે. બાળક ટીકાઓ સાથે ઉછરે તો તે નિંદા કરતા શીખી લેશે. બાળક ધિક્કાર સાથે ઉછરે તો તે ઝઘડા કરતા શીખી લેશે. બાળક ધિક્કાર સાથે ઉછરે તો તે ઝઘડા કરતા શીખી લેશે. બાળક ઠેકડી સાથે ઉછરે તો તે શરમાળ થતા શીખી લેશે. બાળક બે આબરૂ સાથે ઉછરે તો તે ગુનાહિત ભાવ અનુભવતા શીખી લેશે. બાળક સહિષ્ણુતા સાથે ઉછરે તો તે સહનશીલતાનો ગુણ કેળવશે. બાળક પ્રોત્સાહન સાથે ઉછરે તો તે આત્મવિશ્વાસનો ગુણ કેળવશે. એપ્રિશિએટ કરો બાળકોને. બાળક પ્રશંસા સાથે ઉછરે તો તે કદર કરતા શીખી લેશે. અત્યારે બહુ કોઈની કદર જ નથી. બધા જ આવું કહે છે કે મારી કોઈ કદર નથી કરતો, ખરેખર કોઈ કરતું જ નથી. હા, તો બહુ સરસ વાત કરી છે કે બાળક પ્રશંસા સાથે ઉછરે તો તે કદર કરતા શીખી લેશે. બાળક ઉચિત વ્યવહાર સાથે ઉછરે તો તે ન્યાયી વલણ અપનાવતા શીખી લેશે. બાળક સલામતી સાથે ઉછરે તો તે શ્રદ્ધા કેળવતા શીખી લેશે. બાળક સ્વીકૃતિ સાથે ઉછરે તો તે સ્વ આદર કેળવતા શીખી લેશે. બાળક મૈત્રી ભરી રીતે ઉછરે તો તે દુનિયામાં પ્રેમની ખોજ કરતા શીખી લેશે. બસ આ જ રીતે બાળકને હવે કેવી રીતે ઉછેરવું એ તમારા હાથમાં છે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવવા સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. જય સાક્ષરતા. નમસ્કાર.